નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિશેષ રજૂઆત ભાવિ દર્શન લઈને અમે આવી ગયા છે આપને માટે। આ ભાવિ દર્શન કાર્યક્રમ થકી આવનારા સપ્તાહમાં 12 રાશિઓના જાતકોનું કેવું રહેવાનું છે, ભવિષ્ય કેવા રહેવાના છે દિવસો તે જાણીશું। સાથે સાથે જ્યોતિષશાસ્ત્રનું માર્ગદર્શન મેળવીશું અને જ્યોતિષશાસ્ત્રના જે પણ અભિન્ન અંગ ગણાય છે એ રાશિ હોય, ગ્રહ હોય તેના વિશે પણ જાણકારી મેળવીશું। જેના માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, આપનું સ્વાગત છે। જી નમસ્કાર। કમલેશભાઈ, આપણે 12 રાશિના ફળકથનથી શરૂઆત કરી આપણા કાર્યક્રમની, તો સૌથી પહેલાં મેષ રાશિ। તો મેષ રાશિ માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી મેષ રાશિના જાતકો માટે આપણે વાત કરીશું આખા સપ્તાહના રાશિ ભવિષ્યની। તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ મેષ રાશિના લોકોને સાચવવાની જરૂર છે। તમે ક્યાંક ને ક્યાંક અચાનકથી બનતા પ્લાનિંગ હોય તો એમાં ધ્યાન રાખજો। કોઈ અચાનક પ્લાનિંગ કરો, કોઈ નવા ડિસિઝન્સ લઈ શકો, કોઈ ઉતાવળિયા કામકાજ તમારે કરવાની જરૂર નથી। વ્હીકલ ચલાવતા હોય તો શાંતિ રાખવાની। ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર પરિવર્તન અને ઓબ્સ્ટેકલ્સના આ 2 દિવસ છે તો તમારે સાચવવાનું। બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવાનું, બને ત્યાં સુધી પોતાની ઉપર કામ કરવાનું। સેલ્ફ ડેવલપમેન્ટ જેટલું કરશો, આત્મચિંતન જેટલું કરશો, સ્ટડી જેટલું કરશો, એટલું તમારા આ ફેવરેબલ રહેશે 2 દિવસ। જો સપ્તાહની મધ્યની વાત કરીએ તો ખૂબ જ સારું રહેશે, નસીબનો ભરપૂર સાથ રહેશે। જો કોઈ લીગલ મેટરમાં હોય તો એમાં પણ તમને ફાયદો જોવા મળે। ફાધર તરફથી સપોર્ટ જોવા મળી શકે છે, બ્રધર્સ તરફથી તમને સપોર્ટ જોવા મળી શકે। તમારા સાહસ, તમારા ડિસિઝન એ બધા જ તમને સફળ બનાવી શકે છે। અને જો આપણે સપ્તાહના અંતની વાત કરીએ ને તો કરિયર માટે ખૂબ જ સારું છે। કરિયરમાં કોઈ લોકો કામને ઈચ્છુક હોય, નોકરી ઈચ્છુક હોય તો તેમને સારા સમાચાર મળી શકે છે। કોઈ અગત્યની મિટિંગ થતી હોય તો આ મિટિંગમાં તમારું પ્રેઝન્ટેશન ખૂબ સરસ છે, જ્યાં તમારા બોસ તમારી પ્રશંસા કરી શકે કામની। નેમ, ફેમ, પાવર, પોઝિશન સપ્તાહની અંતમાં દેખાઈ રહી છે। બિલકુલ, મેષ રાશિનું જાણી લીધું। હવે આપણે જાણીએ કે વૃષભ રાશિનું ફળકથન શું છે। વૃષભ રાશિ માટે શું માર્ગદર્શન? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ ઉપરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમારા કેરેક્ટરમાં, તમારી પર્સનાલિટીમાં ખૂબ જ સ્ટ્રોંગ વધારો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક તમારા વિચારો, નવા જે કંઈ પણ તમે પ્લાન કરશો એ પ્લાન સફળ થાય। ક્યાંક ને ક્યાંક જે લોકો દાંપત્ય જીવનની ઈચ્છુક રાખતા હોય, જેમને મેરેજ સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો એનો ઉકેલ તમને મળી જશે સપ્તાહની શરૂઆતમાં। કોઈ જગ્યાએથી સારા સમાચાર મળી શકે છે। સપ્તાહની મધ્યમાં ક્યાંક ઓબ્સ્ટેકલ્સ, કામમાં ઓબ્સ્ટેકલ્સ જોવા મળી શકે। તમારે બોલવામાં ખાસ ધ્યાન રાખવાનું છે। તમારા બોલવાથી કોઈ ઘરના કુટુંબીજનોના સંબંધોમાં ક્યાંય તિરાડ આવી જાય, કોઈને ખોટું લાગે, કામની જગ્યાએ પણ તમારા બોલવાથી કંઈક કામમાં તકલીફ ઊભી થઈ શકે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। નાણાકીય વ્યવહાર કરતાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। પરંતુ સપ્તાહના અંતમાં જો કોઈ વ્યક્તિઓ વિદેશ સંબંધિત પ્રશ્નોમાં રાહ જોઈને બેઠા હોય તો સપ્તાહના અંતના જે દિવસો છે તેમાં કંઈક સારા સમાચાર તમને મળી શકે છે। ક્યાંક તમારું ટ્રાવેલિંગ થશે અને આ ટ્રાવેલિંગ તમને ફાયદો પણ કરાવશે, નસીબનો પણ સાથ મળશે અને ક્યાંક પૂજાપાઠ જેવા કર્મોમાં પણ તમે રહેશો। બિલકુલ, વૃષભ રાશિની વાત પણ કરી લીધી। હવે આપણે આગળ વધીએ અને મિથુન રાશિનું જાણીએ। મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ જે છે એ થોડું વધારે ઉતાર ચઢાવવાળું રહી શકે છે। સપ્તાહની શરૂઆતમાં જ નવી ચેલેન્જીસોનો સામનો કરવો પડી શકે છે। કંઈક તમારી હેલ્થ રિલેટેડ મેટર્સ પણ એવી હોય જ્યાં તમને લાગે એવું કે હેલ્થ નબળી છે। સાથે સાથે સપ્તાહની મધ્યમાં ક્યાંક ને ક્યાંક તમારું સેલ્ફ કોન્ફિડન્સ પાછું આવે, ક્યાંક ને ક્યાંક સારી પોઝિટિવ ઉર્જાઓનો સંચાર થાય, ક્યાંક તમારા આયોજન સારા બની શકે, સફળતા મળે। બિઝનેસમાં હો તો બિઝનેસમાં તમને વેપાર સારો દેખાશે આ સપ્તાહની મધ્યમાં। પરંતુ ફરીથી સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક નવું પરિવર્તન અને ઓબ્સ્ટેકલ્સ તમારી રાહ જોઈ રહ્યા છે। એટલે ઓવરઓલ વાત કરીએ કે કોઈ એક રાશિ જેને આ સપ્તાહમાં સાચવવાની ખાસ જરૂર એ મિથુન રાશિ છે, તો કંઈ ગભરાવાની જરૂર નથી। પરંતુ જેટલું તમે તમારા સેલ્ફ ઉપર કામ કરશો અને થોડું કહેવાય ને કે એક પેશન્સ રાખવું પડશે। જેટલું પેશન્સ રાખશો, જેટલી તકેદારી રાખશો અને મેં જેટલું કીધું એમાં પણ જો કદાચ ધ્યાનથી એને એપ્લિકેબલ કરશો તો કંઈ વાંધો નહીં થાય। બિલકુલ, માર્ગદર્શન એટલા માટે જ આપણે આપીએ છીએ। હવે આપણે કર્ક રાશિની પણ વાત કરી લઈએ। કર્ક રાશિના જાતકોએ શું ધ્યાન રાખવું? ચોક્કસથી કર્ક રાશિના જાતકો જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય, કર્ક રાશિના જાતકોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ હોય તો પરીક્ષામાં રિઝલ્ટ સારું આવી શકે છે। ખુશીઓ તમારી રાહ જોઈ રહી છે એવી સપ્તાહની શરૂઆત બની શકે। તમે નવું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો આ ઇન્વેસ્ટમેન્ટથી તમને ચોક્કસથી ફાયદો જોવા મળશે। ક્યાંક ને ક્યાંક તમારા મિત્ર તરફથી સર્કલમાં, સોશિયલ સર્કલથી પણ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો જોવા મળશે। સપ્તાહની મધ્યમાં ક્યાંક ચેલેન્જીસ આવી શકે, પણ કંઈક ને કંઈક જેટલી તમારી કોમ્પિટિશન વધશે ત્યાં ક્યાંક તમને સક્સેસ પણ મળે તેવા યોગ બની રહ્યા છે। તમારી માનસિક ચિંતાઓમાં થોડો વધારો થાય
અને કંઈક ખર્ચો અનએક્સપેક્ટેડ ખર્ચો આવીને પડે એવું સપ્તાહના મધ્યમાં યોગ બની રહે. પરંતુ સપ્તાહની અંતની જો વાત કરીએ તો તમારું જે ઓવરઓલ પર્સનાલિટી છે આ પર્સનાલિટીમાં ખૂબ જ સારો ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે. તમારા ડિસિઝન જે બી હશે એ સફળ થશે અને જે લોકો લગ્ન ઈચ્છુક હોય કાં તો કોઈની પ્રોબ્લેમ હોય મેરિટલ લાઈફની તો એ દૂર થવા જઈ રહી છે. બિલકુલ, આપણે કર્ક રાશિની પણ વાત કરીએ, આગળ વધી અને રાશિના ફળકથન જાણીશું, પરંતુ તે પહેલાં જે દર્શકોએ પોતાના પ્રશ્ન પૂછ્યા છે તેમનું સમાધાન શું છે એ પણ જાણી લઈએ. કમલેશભાઈ, એક પ્રિતેશભાઈ છે જેમણે 2 કુંડલી મોકલી છે, એમની અને બીજા એક લેડીની. આ બંનેનું મેચ મેકિંગને લઈને સવાલ છે. પ્રિતેશભાઈની ડિટેલ્સ છે 3 ઓગસ્ટ 1992, જન્મ સમય બપોરના 3:14, જન્મસ્થાન મહેસાણા. અને પ્રેક્ષાબેન, તેમની કુંડલી જે છે એમની ડિટેલ છે 18/8/1996, 3:45 બપોરનો સમય અને પાટણ. આ એમનો પ્રશ્ન એ છે કે બંનેના ગુણ સારા મળે છે, 28 ગુણ મળે છે, અને બંનેને માંગલિક દોષ છે, પરંતુ નાડી દોષ છે. તો શું કરવું, લગ્ન કરવા કે ન કરવા? ચોક્કસથી આ મેચ મેકિંગ જે છે એ મેચ મેકિંગ ખૂબ જ સરસ મેચ મેકિંગ છે. નંબર 1 કે ટોટલ મેચ મેકિંગ એટલે શું કે 36 ગુણના 8 સબ્જેક્ટ હોય તો 36માંથી તમને ઓલરેડી 28 ગુણ મળી રહે છે. પરંતુ જે નાડીનો સબ્જેક્ટ છે તેમાં 8માંથી 0 ગુણ મળેલા છે. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી. અત્યારે ઘણા એવા પરિબળો જ્યોતિષશાસ્ત્રમાં હોય છે કે ખાસ કરીને જોઈએ તો તમારા બંનેની રાશિ સેમ જ છે, બંનેની કન્યા રાશિ આવે છે. તો આ રાશિ આધારિત નાડી દોષ નાબૂદ થાય એવા પણ કેટલાય જગ્યાએ એવા સમીકરણો બનતા હોય છે. તો ઓલરેડી તમારી રાશિ સેમ હોવાના કારણે નાડી દોષ દૂર છે. પરંતુ નાડી દોષ એક એવી સમસ્યા છે જે ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓને હેલ્થમાં અને સંતાન જેવા સુખમાં ઘટાડો કરનાર બનતું હોય છે. ખાસ કરીને આપણે બીજા રાજ્યની વાત કરીએ, કોઈ રાજસ્થાન જેવા રાજ્યની વાત કરીએ તો ત્યાં 36 ગુણમાંથી ભલે ગમે તેટલા ગુણ મળ્યા હોય, પણ જો નાડીમાંથી 8માંથી 0 મળ્યા હોય તો એ લોકો તરત જ કોઈ પણ લગ્ન આગળ વધતા નથી અને ના પાડી દેતા હોય છે. એવી જ રીતે આ મેચ મેકિંગમાં ઘણી અલગ જગ્યાએ અલગ વસ્તુઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. નાડી દોષ એક એવો દોષ છે જેના કારણે તકલીફો તો ક્યાંક ને ક્યાંક થાય જ છે. પરંતુ તમારે શું કરવું, તમારે લગ્ન કરી શકાય, 1000% કરી શકાય. ખૂબ સારું મેચ મેકિંગ છે. લવમાં 7માંથી 7 મળેલા છે તો પ્રેમ બહુ મહત્ત્વનો બની જાય છે ને એની સાથે સ્વભાવ પણ બહુ મહત્ત્વનો બની જાય છે. રાશિ બંનેની એક છે. તો તમારે લગ્ન જીવન પછી નાડી દોષની કોઈ વિધિવિધાન, જે પણ આપણા વિધિવિધાન છે એ વિધિવિધાન કરાવીને જ આગળ વધવું તો તમને કોઈ તકલીફ નહીં પડે. ખાલી એક જ વસ્તુનું ધ્યાન છે કે તમારે બંનેની કુંડળીમાં 5મું સ્થાન એટલે કે સંતાન સુખ ક્યાંક ને ક્યાંક થોડું ડિસ્ટર્બ જોવા મળી રહ્યું છે. એટલે તમે યોગ્ય કુંડળીનું વિશ્લેષણ પણ કરાવી લેજો અને સાથે સાથે આ નાડી દોષનું જે પણ વિધિવિધાન અને સમાધાન નીકળે છે એ કરીને તમે આગળ વધી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. બિલકુલ, આપણે જે આ વાત કરી, કારણ કે ઘણા લોકો કુંડલી જોયા વગર પણ લગ્ન કરતા હોય છે. આ જે મેચ મેકિંગ છે અથવા તો કુંડળીનો મેળાપ છે એ કેટલું મહત્ત્વનું કહેવાય? મેચ મેકિંગ ખૂબ જ મહત્ત્વનું બનતું હોય છે. આજના જમાના પ્રમાણે આપણે જોઈએ તો આજે જેમ આપણે ડેવલપ કરી રહ્યા છીએ તેમ દરેક સબ્જેક્ટમાં અને દરેક વિષયોમાં તમને દરેક જગ્યાએ એડવાન્સ ડેવલપમેન્ટ જોવા મળતું હોય. મેચ મેકિંગ તો વર્ષો જૂનું છે, પરંતુ પહેલાંના જમાના પ્રમાણે અત્યારના જમાના પ્રમાણે આપણે જો ડિફરન્સ જોઈએ ને તો ઘણો ડિફરન્સ છે. એટલે અત્યારે જો વધારે આપણને નોલેજ ન હોય, ક્યારેક આપણને ખ્યાલ નથી આવતો, તો આપણે ખાસ કરીને મેચ મેકિંગ જોઈને જ લગ્નમાં આગળ વધતા હોઈએ છીએ. પહેલાંના જમાના પ્રમાણે લોકો બહુ ઓછું જોતા. એનું કારણ હતું કે લોકો પાઘડીની વેલ્યુ હતી, સંબંધોની વેલ્યુ હતી, સંસ્કારની વેલ્યુ હતી, અને જ્યાં મોટા માણસ મોભીઓ બેઠા હોય એ લોકો નક્કી કરતા હોય ત્યાં બહુ તકલીફ ઓછી પડતી હોય છે. કેમ કે આ સંસ્કાર, આ પાઘડી, આ મોટા માણસોને ગુરુ કહેવામાં આવે. અને હું હંમેશા કહેતો હોઉં છું કે ગુરુનું જ્યાં પણ વર્ચસ્વ હોય તો તકલીફ ઓછી પડે છે. પરંતુ અત્યારનો જમાનો એવું નથી. એટલે અત્યારે મેચ મેકિંગ ખૂબ જ અગત્યનું બની જાય. આ મેચ મેકિંગમાં 8 સબ્જેક્ટ હોય છે, 36 ગુણનું પેપર હોય છે. આપણે માનીને એવું ચાલો કે આપણે ભણવા બેસતા ત્યારે 7 સબ્જેક્ટ આવતા, તો અહીંયા આ લગ્નની અંદર 8 પ્રકારના સબ્જેક્ટ હોય છે, જેમાં દરેક સબ્જેક્ટના અલગ ગુણ હોય છે. અહીંયા ફિક્સ ગુણ નથી હોતા. જેમ કે નાડી દોષ છે તો એના 8 ગુણનું પેપર હોય છે નાડીનું. એવી જ રીતે લવ જે કહેવાય, પ્રેમ છે તો એનું 7 ગુણનું પેપર છે. એવી જ રીતે સ્વભાવ. તો આ દરેક જગ્યાએ અલગ પેપરો હોય છે. તો જો સારા ગુણ મળે, આમ જોવા જઈએ તો 18 ગુણથી ઉપર જ્યારે મળ્યા હોય તો લગ્ન માટે વ્યવસ્થિત ગણાય છે, લગ્ન માટે આગળ વધી શકાય છે. પરંતુ કેટલા એવા કેસ હોય છે જ્યાં ગુણ સારા મળતા હોય તો પણ લગ્ન જીવનમાં તકલીફ પડતી હોય છે. કારણ કે ખાલી મેચ મેકિંગ રિસ્પોન્સિબલ નથી હોતું. બંને વ્યક્તિઓની કુંડળી, બંને વ્યક્તિઓનું સંતાન સુખ, બંને વ્યક્તિઓનું આયુષ્ય, બંને વ્યક્તિઓની ઓવરઓલ સુખાકારી. આજના જમાનામાં તો મની, પૈસા જેવો કોઈ સુખ નથી.
એટલે ફાઇનાન્સ પર કેપેબિલિટી પણ બંનેની જોવી જ જોઈએ, અને ખાસ કરીને હેલ્થ જોવી જોઈએ. તો ઘણા બધા પરિબળ હોય છે, ખાલી એટલું મેચમેકિંગ નહીં. એટલા જ માટે ક્યાંક ને ક્યાંક સારા સ્કોર મળતા હોય તોય લગ્ન જીવન નથી ચાલતા, અને ખૂબ ઓછા સ્કોર મળતા હોય, ખાલી લવમાંથી 7માંથી 7 મળેલા હોય એવા લોકોનું જીવન પણ સફળતાથી નિર્વાહ થઈ જાય છે. બિલકુલ. આપણે હવે આગળ વાત કરીએ રાશિના ફળકથનની. આપણે સિંહ રાશિ માટે શું માર્ગદર્શન છે આવનારા સપ્તાહનું? ચોક્કસથી સિંહ રાશિના જાતકો જેમના નામ મ અને ટ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમે ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય, નવી પ્રોપર્ટી લેવા માગતા હોય, કોઈક જગ્યાએ નવું સાધન લેવા માગતા હોય, તો એવા કાર્યોમાં તમને ક્યાંક ને ક્યાંક ડીલે જોવા મળી શકે, લેટર ઓન તમને સફળતા મળી જાય. સપ્તાહની મધ્યની અંદર કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ તમને લાભ અપાવશે. તમારા મિત્ર સર્કલ તરફથી તમને ચોક્કસથી એક સપોર્ટ મળી શકે છે. ક્યાંક ને ક્યાંક કોઈ એક જગ્યા મિત્રો જોડે તમે ક્યાંય ફરવા પણ જઈ શકો છો. થોડી પેટની સમસ્યા તમને દેખાઈ શકે સપ્તાહની મધ્યમાં, પરંતુ સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસો જોવા મળશે, માનસિક ચિંતા જોવા મળશે, ખોટા ખર્ચા થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી તમે પૈસાનો જે ખર્ચ કરો છો એ વિચારીને કરજો, અને કંઈક બચાવીને રાખજો, જેથી કરીને તમને ક્યાંક ખર્ચ આવી પડે તો તમારા કામ નીકળી જાય. બિલકુલ. સિંહ રાશિના જાતકો બાદ હવે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? તેમને કોઈ પડકાર આવશે? ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કન્યા રાશિના જાતકોની ક્યાંક ને ક્યાંક નાની ટ્રાવેલિંગ કાં તો મુસાફરી થવાની. ક્યાંક ને ક્યાંક તમે જે ડિસિઝન્સ લેવાના એ ડિસિઝન્સથી તમારું કાર્ય જે છે એ સફળતા તરફ તમને લઈ જશે. ડિસિઝનો સાચા પડશે તમારા. તમને ક્યાંક ભાઈ અને બહેનો તરફથી પણ સારો સપોર્ટ મળી શકે, પિતા તરફથી કંઈ સારો સપોર્ટ મળે. એટલે કોઈ એવો ઇવેન્ટ હોય જ્યાં તમે ઈચ્છતા હોય આ લોકોનો સપોર્ટ અને તમને સપોર્ટ મળી જાય, તમને કોઈ વાતની પરમિશન પણ મળી જાય, એવા યોગ બની જાય. સપ્તાહની મધ્યની અંદર ક્યાંક ને ક્યાંક તમને કરિયરમાં થોડી ચેલેન્જીસ જોવા મળી શકે, કાં તો તમે ઘરમાં ઓછો સમય આપી શકો, ઘરમાં ક્યાંક ને ક્યાંક તમારા સંબંધો જે છે એમાં વિખવાદ આવી શકે છે. પરંતુ સપ્તાહની અંતમાં ખૂબ જ સારો સમય બનશે, તમને લાભ દેખાઈ રહ્યો છે. જે કાર્ય કરશો એમાં લાભ થશે. તમારી કંઈક ઈચ્છાઓ પૂર્તિ થાય એવા પણ યોગ છે. સંતાન સાથેના કોઈ પ્રશ્નો હોય તો એ પણ નિકાલ આવી જશે એવા યોગ બની રહે. બિલકુલ. એટલે કન્યા રાશિના જાતકો માટે પણ વાત કરી લીધી. હવે તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ માટે ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે? તુલા રાશિ એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, તુલા રાશિના જાતકોમાં સપ્તાહની શરૂઆતમાં તમને પૈસાથી ખૂબ સારો નાણાકીય લાભ સારા જોવા મળી રહ્યા છે. કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાઈ રહ્યા હોય તો એ પાછા આવે એવા પણ યોગ સપ્તાહની શરૂઆતમાં બની રહ્યા છે. ક્યાંક તમે જે ઇન્વેસ્ટ કરશો એ પણ તમને ફાયદાકીય બનશે. ક્યાંક તમારી જમા પૂંજીમાં વધારો થાય એવા યોગ બની રહ્યા છે. ક્યાંક તમારી વાણી છે, કમ્યુનિકેશન ક્ષેત્રમાં કોઈ કામ કરતું હોય તો સામે લોકો ખૂબ જ આકર્ષી જાય, સામે લોકો એગ્રી થાય, કોઈ ડીલ કરવા માગતા હોય તો કોઈ વસ્તુ વેચવા માગતા હોય, બધું જ થઈ જાય. વાણીના પ્રભાવથી તમારા સારા યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે સપ્તાહની મધ્યની વાત કરીએ તો તમારે ખાસ કરીને કોઈ વાદ વિવાદ ટાળવો જોઈએ, કોઈની સાથે આર્ગ્યુમેન્ટ વધારે ન કરવી. એ થોડા 2 દિવસ તમારે સાચવવાના. કંઈક નવું ડિસિઝન્સ લઈ જ શકો છો તમે, અને એ ડિસિઝન તમારા સપોર્ટમાં રહેશે. સપ્તાહની અંતની અંદર ક્યાંક ને ક્યાંક કરિયરમાં થોડી ચેલેન્જીસ વધશે. ક્યાંક તમારા ઘરના કામકાજ જે છે એ થોડા ડિલે થાય અને તમારી મહેનત વધી જાય એવા યોગ બની રહ્યા છે. બિલકુલ. હવે તુલા રાશિ બાદ આપણે વૃશ્ચિક રાશિની પણ વાત કરી લઈએ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, આ સપ્તાહની કોઈ સુપરસ્ટાર રાશિની વાત કરીએ તો આ સ્કોર્પિયન ઝોડિએક સાઇન એટલે કે વૃશ્ચિક રાશિની વાત કરીશું. વૃશ્ચિક રાશિને સપ્તાહની શરૂઆતમાં જ તમારા નેમ ફેમ પાવર પોઝિશનમાં વધારો થાય. તમે જે કંઈ પણ ઈચ્છાઓ કરી રહ્યા છો, જે પ્લાનિંગ, જે કોઈ વસ્તુઓની આશા અને અપેક્ષા રાખી રહ્યા હતા અત્યાર સુધીમાં, એ કાર્ય પૂર્ણ થવાનું આ સપ્તાહ તમારા માટે લઈને આવી રહ્યું છે સારા યોગ. સાથે સાથે તમારા નાણાકીય પ્રશ્નો હોય તો દરેક નાણાકીય પ્રશ્નોમાં તમને સારો સપોર્ટ મળી રહેશે. તમારી ઇન્કમમાં વૃદ્ધિ થશે. આવકના મલ્ટિપલ સોર્સ ઊભા થાય એવા યોગ બની રહ્યા છે. કંઈક સારું એવું પોઝિટિવ પરિવર્તન આ તમારા સપ્તાહમાં લઈને આવી રહ્યું છે. બિલકુલ. આપણે આગળ રાશિઓની વાત તો કરીશું, પરંતુ તે પહેલાં એક દર્શક મિત્રનો સવાલ છે તે પણ જાણી લઈએ. ચંદ્રેશભાઈનો સવાલ છે. કમલેશભાઈ, તેમણે ડિટેલ્સ આપી છે. 15/8/1995 તેમની જન્મ તારીખ છે. જન્મ સમય સાંજે બપોરે 4:40 રાજકોટ જન્મસ્થાન છે. તેમનો સવાલ એ છે કે માનસિક ચિંતા રહે છે, કેરિયરમાં સ્થિરતા નથી, તો કયો રત્ન પહેરવાથી લાભ થશે? ચોક્કસથી ચંદ્રેશભાઈ, તમારી કુંડળીની વાત કરું તો ધનુ લગ્નની કુંડળી બને છે તમારી, અને મીન રાશિ બને છે. હવે ઓલરેડી ચંદ્રેશભાઈ તમે શનિદેવની 7.5 પ્રભાવથી ઓલરેડી છો. 7.5 ચાલી રહેલી છે, અને આ તમારું
એક પીક ફેસ કહેવાય જેને સેકન્ડ ફેસ ઓફ 7.5. પીક ફેસ 7.5નો હોય એટલે તમારી ચેલેન્જીસ બધા લોકોની વધતી હોય છે. તો ખાસ કરીને તમારી કુંડળીની સ્થિતિ જોઈએ તો ચંદ્ર પણ ક્યાંક ને ક્યાંક તમારી કુંડળીમાં પીડિત છે અને ચંદ્રની દ્રષ્ટિ તમારા કરિયરમાં પણ પડી રહી છે. કરિયરમાં મંગળ હોવાથી ક્યાંક ને ક્યાંક કરિયરમાં તમે સેટલ નથી થઈ રહ્યા, કોઈની નીચે કામ નથી કરી શકતા, ક્યાંક ને ક્યાંક ટકરાવ થાય છે કર્મની જગ્યાએ. તો ખાસ કરીને જો હું તમને રતનનું સજેશન આપું તો તમારે ચંદ્રનો મોતી ધારણ કરવાનો છે, જેના કારણે તમારી માનસિક સ્થિતિ પણ સારી બને. તમે મનથી ખુશ હશો તો તમે કામમાં પણ ખુશ હશો. માણસ મનથી રેડી હોય તો દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જાય છે, ખુશ રહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ચંદ્ર પીડિત હોય તો માણસ મનથી ડાયવર્ટ રહે છે, ફોકસ કરી નથી શકતો. હું તમને 2 સમાધાન આપીશ. ચંદ્રની વીંટી પહેરશો જેના કારણે તમારી માનસિક શાંતિ ખૂબ સારી થશે અને તમારા કરિયરમાં પણ તમને ક્યાંક ને ક્યાંક સુધારો જોવા મળશે. બીજા નંબરે જો તમારા કરિયરમાં ખાસ જો સ્ટેબિલિટી ન રહેતી હોય તો કરિયરના ચુનાવમાં તમે કોઈ મેડિકલ ક્ષેત્રના કામમાં, કોઈ હોસ્પિટલના ક્ષેત્રના કામમાં, કાં તો કોઈ ટ્રસ્ટમાં, કોઈ NGOમાં, કોઈ સેવાના ક્ષેત્રમાં, કાં તો કોઈ મલ્ટીનેશનલ કંપની હોય ત્યાં કામ કરશો તો ચોક્કસથી તમને સ્ટેબિલિટી જોવા મળશે. ચંદ્ર બિલકુલ, આશા રાખીએ છીએ કે એમને પણ સમાધાન મળી ગયું હશે, તેમનો જે મૂંઝવણ છે એ દૂર થઈ હશે. હવે આપણે ફરી એકવાર રાશિ પર જઈએ તો ધન રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી ધનુ રાશિના જાતકો જેમના નામના અક્ષર ભ, ધ, ફ પરથી આવતો હોય, સપ્તાહની શરૂઆતમાં તમારે થોડી સાર સંભાળ રાખવાની જરૂર છે. બહારનું ખાવાનું જો તમારી આદત બનતી હોય તો સપ્તાહની શરૂઆતના 2 દિવસ તમારે ટાળવાના છે, કારણ કે તમારી હેલ્થ ઉપર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. માનસિક ચિંતાઓમાં વધારો થશે, ક્યાંક ને ક્યાંક તમારા ખર્ચા વધી શકે છે, તમે દવાઓ તમારી નવી ચાલુ થઈ શકે છે. આવા યોગ બની રહ્યા છે એટલે ખાસ કરીને ખાવામાં ધ્યાન રાખજો. બીજા નંબરે જો વાત કરીએ સપ્તાહની મધ્યની તો ખૂબ સારું રહેશે. જે કંઈ પણ તમે આશા અપેક્ષા લઈને બેઠા છો, કોઈ પ્લાનિંગ લઈને બેઠા છો તો તમારા ડિસિઝન્સ, તમારા પ્લાનિંગ તમારા ફેવરમાં રહેશે. જો કોઈ બિઝનેસમાં હોય કોઈ વ્યક્તિ તો બિઝનેસમાં એક્સપાન્શન, બિઝનેસમાં ગ્રોથ, બિઝનેસમાં પાર્ટનરશિપ, બિઝનેસમાં સફળતા, આ બધા યોગ બની રહ્યા છે. લિટિગેશન મેટર હોય, લીગલ મેટર હોય, ઓવરઓલ તમારી સાથે સંકળાયેલી દરેક વસ્તુઓમાં તમને સક્સેસ જોવા મળશે. સપ્તાહની અંતની અંદર તમારા સંબંધો મધુર રહેશે, તમને ફાઇનાન્શિયલ નાણાકીય લાભ ચોક્કસથી જોવા મળશે. એક પોઝિટિવ બદલાવ તમારી રાહ જોઈને બેઠું છે એવા યોગ બની. ધન રાશિની વાત કરી, હવે આપણે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ શું લઈને આવશે? ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ ને જ પરથી આવતો હોય, મકર રાશિના જાતકોના સપ્તાહની શરૂઆતમાં તમને તમારી ઈચ્છાઓ પૂરી થાય એવું કાર્ય બની જાય. કોઈક લાંબા સમયથી કોઈ કાર્યમાં મહેનત કરી રહ્યા હોય તેનું ફળ તમને સપ્તાહની શરૂઆતમાં મળી જાય. મિત્રો તરફથી તમને ફાયદો ચોક્કસથી જોવા મળશે. ઇન્કમના સોર્સિસ વધી શકે છે, આવકમાં વધારો જોવા મળી શકે છે, નફો જોવા મળી શકે છે, ક્યાંક પ્રોફિટ જોવા મળી શકે છે. સાથે સાથે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો એનાથી ફાયદો પણ જોવા મળી શકે. અને કોઈ વ્યક્તિ, કોઈ ચાહતી વ્યક્તિ સાથે જો તમારા સંબંધ હોય તો એની સાથે મુલાકાતનો પણ પ્રસંગ બની શકે છે. જો સપ્તાહની મધ્યની વાત કરીએ તો તમારા નાણાકીય ખર્ચા વધી શકે છે, એટલે તમારે જે કંઈ પણ ખર્ચ કરવો એ સોચી વિચારીને કરવો. કોઈ પણ ડિસિઝન્સ લેવું, કંઈ ઇન્વેસ્ટ કરવું તો ઇન્વેસ્ટમેન્ટ માટેના સપ્તાહની મધ્યનો સમય નથી, એમાં તમને નુકસાન આવી શકે. માનસિક ચિંતાઓમાં વધારો થાય, તમારી આંખોની કોઈ તકલીફ થઈ શકે છે. સપ્તાહની અંતમાં જો આપણે વાત કરીએ તો દરેક વસ્તુ પોઝિટિવ ડિરેક્શનમાં આવી જશે. એક નવી જ ઉર્જાનો સંચાર થશે તમારી ઓવરઓલ પર્સનાલિટીમાં, તમારા કોન્ફિડન્સમાં ક્યાંક ને ક્યાંક તમને વધારો જોવા મળશે. અને જે બાહ્ય જીવન છે, જે જાહેર જીવન છે, એમાં ક્યાંક ને ક્યાંક તમારું જે વ્યક્તિત્વ છે એ ખીલીને બહાર આવશે. મકર રાશિ માટે તો ઘણું સારું લાગી રહ્યું છે. હવે આપણે કુંભ રાશિની પણ વાત કરીએ. કુંભ રાશિના જાતકો માટે શું માર્ગદર્શન? કુંભ રાશિના જાતકો માટે એટલે કે જેમના નામના અક્ષર ગ, શ, શ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ કરિયરમાં ખૂબ સારા તમને પ્રસંગો જોવા મળશે. ખૂબ નવી તકોનું સર્જન થાય એવા યોગ બની રહ્યા છે કરિયરમાં. ક્યાંક તમને નવો ટાસ્ક આપવામાં આવે અને એ ટાસ્ક તમારો સફળ જાય, ફૂલફિલ જાય. અગત્યની મિટિંગમાં તમારું રિપ્રેઝન્ટેશન જોરદાર જાય. ઘરકામના કોઈ કામકાજ હોય, ગાડીના સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો આ દરેક વસ્તુઓ સારી થવા જઈ રહી છે. કોઈ લોકો નોકરી ઈચ્છુક હોય તો નોકરી મળી જશે. સપ્તાહના મધ્યમાં પણ ખૂબ સારું છે. ફાયદો જ ફાયદો, નફો થશે, બેનિફિટ થશે, ઈચ્છાઓની પૂર્તિનો સમય છે. મિત્રો તરફથી તમને લાભ મળી શકે છે. સંતાન તરફથી ફાયદો, સંતાન સાથેના સંબંધો સારા થઈ શકે. કોઈ સંતાનને લગતી સમસ્યા હોય તો એમાં પણ સારા સમાચાર મળે. ઇન્વેસ્ટમેન્ટથી ફાયદો થાય એવા પણ યોગ છે. ખાલી તમારે સપ્તાહના અંતના 2 દિવસ જે છે એને સાચવવાના ખરા. ક્યાંક ને ક્યાંક તમારો કોઈક વાદ વિવાદ થાય, ક્યાંક ને ક્યાંક કોઈની જોડે મનમુટાવ થાય, એટલે બોલવામાં ખાસ ધ્યાન રાખજો, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. નવી ચેલેન્જીસો
એટલે નવી કોઈ જવાબદારી તમને મળે, ક્યાંક તમારે નોકરીની જગ્યાએ ઓવર ટાઈમ આપવો પડે, ઓવર એફર્ટ્સ આપવા પડે, કેમ કે તમારી પાસેથી લોકોની અપેક્ષા વધી જવાની છે. બિલકુલ. અને મીન રાશિ જે અંતિમ છે રાશિ, આ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી આ સપ્તાહની જો કોઈ બીજી સુપરસ્ટાર રાશિની વાત કરીએ તો એ મીન રાશિ બને છે. મીન રાશિની સપ્તાહની શરૂઆતમાં જ નસીબનો ભરપૂર સાથ મળશે. આ સપ્તાહની અંદર ભગવાનનો હાથ તમારી ઉપર રહેવાનો છે. તમારી ગમે તેવી તકલીફ હશે એ બધી તકલીફો દૂર થઈ જવાની છે. ઘણા સમયથી તમને એવું લાગતું હશે કે ક્યાંક ને ક્યાંક તમારા કામમાં અડચણો ઊભી થઈ રહી છે, પરંતુ આ એક એવું સપ્તાહ છે જે તમારી અંદર એક એવી ઉર્જાનો સંચાર કરશે કે હવે પછી તમને એવું લાગશે કે ના, કરિયરમાં પણ તમને ગ્રોથ જોવા મળી રહ્યો છે, તમારી ઇન્કમના સોર્સિસ પણ વધી રહ્યા છે અને તમે જે કંઈ પણ કરી રહ્યા છો એની પ્રશંસા પણ થઈ રહી છે અને એમાં તમને સફળતા પણ મળી રહી છે. મીન રાશિ માટે આ જે સપ્તાહ છે એ તમારા નસીબના દ્વાર ખોલવા આવી રહ્યું છે. બિલકુલ. આપણે 12 રાશિના જાતકો માટેનું આવનારા સપ્તાહનું ફળકથન તો જાણી જ લીધું છે. હવે એ પણ જાણીએ જે પ્રમાણે આપણે આગળના જે શ્રેણી કરી એમાં કાર્યક્રમમાં આપણે દરેક રાશિ માટે પણ વાત કરી હતી. કર્ક રાશિ સુધી તો વાત કરી જ છે આપણે. એના પછી આપણે સિંહ રાશિની જો વાત કરીએ તો સિંહ રાશિના ટ્રેટ શું હોય છે, એનું જાતકમાં એનો સ્વભાવગત શું જોવા મળે લક્ષણ? એક એવી રાશિ જેને એટેન્શન તો ખૂબ ગમે છે, પરંતુ રિસ્પેક્ટ તો ડિમાન્ડ કરે જ કરે. હા, આપણે સિંહ રાશિની વાત કરીએ છીએ. સિંહ રાશિ એક ફાયર એલિમેન્ટની રાશિ છે અને સૂર્યગ્રહનો પ્રભાવ આ રાશિ ઉપર ખૂબ જ વધારે જોવા મળતો હોય છે. આ લોકો એક નેચરલ લીડર હોય છે અને કોન્ફિડન્સ અને કરેજ એમના બ્લડમાં જોવા મળે છે. જ્યાં આ લોકો જતા હોય ત્યાં તેમની પ્રેઝન્સ ફીલ કરાવે અને કરાવે છે. આ લોકો જે કંઈ પણ ડિસિઝન્સ લેતા હોય છે એમાં કોન્ફિડન્સ ભરપૂર હોય છે. આ લોકો ટ્રસ્ટેબલ હોય છે, લોયલ હોય છે અને દરેક વ્યક્તિને જ્યારે પણ કોઈ કમિટમેન્ટ આપે છે તે કમિટમેન્ટ 100% ફૂલફિલ કરે ત્યાં સુધી સાથ અને સહકાર આપતા સિંહ રાશિના લોકો હોય છે. આ લોકોને એક રોયલ લાઇફસ્ટાઇલ ગમે છે, જ્યાં રિસ્પેક્ટ, નેમ, ફેમ, પાવર, પોઝિશન આ બધી જ વસ્તુઓને આ લોકો ખૂબ જ મહત્ત્વ આપે છે અને આ એમની જિંદગીનું ઇમ્પોર્ટન્ટ પાસું હોય છે. સંબંધોમાં આ રાશિ ખૂબ જ ખર્ચાઈ જનારી રાશિ હોય છે. આ રાશિની ખાસિયત એ છે કે આ સંબંધો સારા નિભાવી જાણતા હોય છે, પરંતુ જો આ એક વખત આ રાશિનો વિશ્વાસ તૂટી જાય, ટ્રસ્ટ તૂટી જાય તો આ રાશિ જલ્દી ભૂલતી નથી, ફરગેટ નથી કરતી, પણ પનિશેબલ રાશિ છે, પનિશમેન્ટ ચોક્કસથી આપે છે. સિંહ રાશિના લોકો ખૂબ જ કમિટેડ હોય છે અને સંબંધોમાં પૂરેપૂરા ઘસાઈ જનાર હોય છે. સિંહ રાશિ એટલે કે એવી રાશિ જ્યાં કોન્ફિડન્સ, કરેજ, પર્સનાલિટી અને પાવર દેખાય. સિંહ રાશિના જે પણ આપણે લક્ષણ કીધા, હવે એ જોવું પડશે કે જે આસપાસ જે સિંહ રાશિના જાતકો છે કે જે લોકો છે, શું આવા જ પ્રકારના લક્ષણ એમાં જોવા મળે છે? કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે દરેક રાશિના આવનારા સપ્તાહ વિશે તો જાણી જ લીધું છે. આશા રાખીએ છીએ કે માર્ગદર્શન થકી આપ આગળ પ્રગતિના રસ્તે વધી શકો. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.